વેલ્વેટ સ્કાય ફિલ્મના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ મર્મની ટીમ આવી ભાવનગરની મુલાકાતે. આગામી 13 માર્ચે સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ મર્મ. આ ફિલ્મના પ્રોડ્યુસર મનીષ શાહ, સુજલ એમ શાહ અને શૈલેષ ડોડિયા છે. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે ખુશી ડોડિયા અને લાઇન પ્રોડ્યુસર રૂપલ એમ શાહ જોડાયેલા છે. ફિલ્મના આર્ટ ડિરેક્ટર અનોલી એમ શાહે ખાસ કામગીરી કરી છે. ફિલ્મનું દિગ્દર્શન કનુ પ્રજાપતિ કર્યું છે, જ્યારે ડીઓપી તરીકે શૈલેષ ડોડિયાએ કામ કર્યું છે. ફિલ્મનું એડિટિંગ કનુ પ્રજાપતિ અને શૈલેષ ડોડિયાએ સંભાળ્યું હતું. સ્ટાર કાસ્ટમાં મીર અનીફ, વૈશાખી શાહ, ક્વેન્સી કનેરિયા, પરમેશ્વર સિરસ્કર અને ખોટો સિક્કો જેવા જોવા મળશે. ફિલ્મના પ્રમોશન માટે સ્ટાર કાસ્ટ અને ટીમ આજરોજ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રમોશનલ કાર્યક્રમમાં ફિલ્મ અંગે ખાસ માહિતી અને દર્શકો સાથે મુલાકાત યોજાઈ હતી. આ ફિલ્મનું શૂટિંગ ભાવનગર જિલ્લામાં કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. હું મનન મકવાણા ભાવનગર ખાતે આજે અમારી મર્મની ફિલ્મની આખી સ્ટારકાસ્ટ ભાવનગરની ધરતી ઉપર આજે આવી છે. જે મર્મ મૂવી જે આખું શૂટ ભાવનગર ખાતે જ કરવામાં આવેલું છે અને એમાં મારો રોલ એક ઇન્સ્પેક્ટર તરીકેની ભૂમિકા છે, જે આખા મર્મનો ખરેખર આખા લાગણી સાથે શું સંબંધ છે એની બાબતનું આખું ઇન્વેસ્ટિગેશન કરીને આખી જે મૂવીની કહાની છે એને એક મૂવીના અંત ભાગ સુધી અમે પહોંચવામાં મદદરૂપ થાય છે. જેમાં અમે આજે સમગ્ર ટીમ સાથે આજ ભાવનગરની ધરતી ઉપર આવેલ છે, ત્યારે અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે 13 માર્ચે આપ સૌ આપણા નજીકના સિનેમાઘરોમાં જાઓ અને મૂવીનો પૂરો આનંદ લો. અમે તમને આખા મૂવીમાં તમને એટલી જ મજા આવશે કે તમારા આસપાસના તમારા મિત્ર વર્તુળ તમામ લોકો સાથે તમે મળો એવો અમારો હાલમાં મોટો એક સંદેશ હું એ આપવા માંગીશ કે હાલ ગુજરાતી મૂવી સંસ્કૃતિ જે પ્રમાણે કાર્ય કરી રહ્યું છે કે જેની છાપ વૈશ્વિક લેવલે એક અલગ તરી આવેલું છે. જેમ અલગ મૂવીના રોજ ઝોનર ચેન્જ થઈ રહ્યો છે. જે પર્ટિક્યુલરલી એક જમાનામાં એવું હતું કે ગુજરાતી મૂવી જ્યારે કરતા હોઈએ ત્યારે મગજમાં એક વસ્તુ ફિક્સ હતી કે મૂવી હોય તો કેવું હશે, એમની સમગ્ર વાર્તા તે. અત્યારે હાલના જમાનામાં તમે ઘણા મૂવી હમણાં જોયા છે કે હિન્દીથી માંડીને અલગ જે હોલિવૂડની મૂવીની સાપેક્ષમાં હાલ તરી આવેલું છે. તો આપણી મૂવીનો કે ગુજરાતી મૂવીનો તમે એટલો જ સપોર્ટ કરો અને તમામ યુવા પેઢી આની સાથે જોડાય અને ગુજરાતી સંસ્કૃતિની એક આગવી કલ્ચર ઓળખ પ્રદાન કરે એવી તમને રિયલ લાઈફ ઇન્સ્પેક્ટર અને રિયલ લાઈફ ઇન્સ્પેક્ટરમાં તફાવતો જોવા મળે જ છે. એટલે મારા રિયલ લાઈફ ઇન્સ્પેક્ટર તરીકેનું જે વસ્તુ હું શીખ્યો છું એ મૂવીની અંદર હું એને કેવી રીતે એપ્લાય કરીશ એ તમે 13 માર્ચે તમે વધુ જોશો તો તમને આઈડિયા આવશે. એના પછી રિવ્યુમાં હું તમને એનો સ્પષ્ટ સમજાવું.